ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણી મોર્નિંગ થઈ છે 10:30 વાગે. 10:30 વાગી ગયા? યસ. મને એમ કે 10 જ વાગી ગયા. અને આપણે હજી મૂકી છે ખાલી ચા. તો ચા થશે એટલે પછી નાસ્તા પાણી કરશું અને તરત રસોઈ કરવાનો ટાઈમ થઈ જશે. કેમ કે આજે બનાવી દઈશું આપણે ભીંડો. ફ્રાય ભીંડા. જો અહીંયા ભૂખડામાં જ બેઠા છે બધા. આમે તેલ મૂકવાનું જ છે તો કરી દઈશું ફ્રાય ભીંડો. કેમ કે ફ્રાય કરું તો મારે સારું જલ્દી પતે. ઓમાં તો મીન્સ કે ઝીણો ઝીણો સુધારીને ચડવા દેવો પડે અને આમાં તો જલ્દી સુધારાઈ જાય લાંબો લાંબો અને જલ્દી તળાઈ જાય. ટૂંકમાં એની રીતે તળાયા તો કરે જ જાતે. તો ચલો હવે નાસ્તામાં શું કરીએ એ જોઈએ આપણે. કેમ કે નાસ્તા વગર આપણે તો નહીં આવે. આને તો ચા પી લઈ તો હાલી જાય. કેમ આપણે ચાલે હવે આપણે ન ચાલે, આપણે તો નાસ્તો જોઈએ જ. એટલે ચલો હવે શું કરીએ એ નક્કી કરીશું હવે કંઈક અને પછી મળીએ નિરાત. શું છે નાસ્તામાં? તો ભાખરી અને ચા. પ્રશાંત પીવાનો છે ખાલી ચા. જો ને આપણે ખાવાની ચા આટલા બધા ઘીવાળી ભાખરી. શું કેવું? પછી ભલે જે થાય એ. તારે ગાંઠિયા કે કાંઈ ખાવું છે? મમરા ગાંઠિયા ટોસ ખારી પડ્યા. બિસ્કિટ તો એ ખાતો નથી, બરાબર. બીજું કંઈ પણ નથી ખબર હું પડ્યું છે નહીં કાંઈ. ઓલી પૂરી પડી છે ને મેંદાની, તને ભાવે છે બે ફ્લેવરની. કાંઈ નહીં બીજું તો શું. હાલો આપણે કરી લઈએ નાસ્તો. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાગી ગયા છે 12:30. કેમ કે ભાઈ સવારે લેટ ઉઠ્યા હોય એટલે બધું લેટ જ થાય. અને ફ્રી તો થઈ ગઈ હતી હું, પણ મારે એડિટિંગ વગેરે બાકી હતું. રીલ્સ તો આગળ પાછળ બનાવેલી પડી હોય છે મારી પાસે, એટલે રીલ્સ તો આપણે ડાયરેક્ટ મૂકી દીધી હોય. પણ મેઇન હતું વ્લોગ એડિટિંગનું. અને આપણે કાલે શૂટ પર ગયા હતા તો ત્યાં જે કોઈ ક્લિપ્સ લીધી હોય એમાં પછી જોવું પડે કે ભાઈ એનો ડાયલોગ્સ વગેરે એને આવી નથી જતું. એટલે આવતું જ હતું કેમ કે કાલે ડાયલોગના જ રિહર્સલ ચાલતા હતા. એમાં જ આપણે લઈ લીધી હતી એકાદી બે ક્લિપ. એ પણ છાની માની, કેમ કે એલાઉડ નથી હોતું. ફોટોય નથી પાડવા દેતા એક્ટર્સ જોડે, કેમ કે એ કોસ્ટ્યુમમાં હોય ત્યાં સુધી. એ એના પોતાના કોસ્ટ્યુમમાં આવી જાય પછી વાંધો નહીં, પણ અમે થોડાક વહેલા નીકળી ગયા હતા કેમ કે એને થોડાક કમની જરૂર હતી. લાસ્ટ ટેક્સી નહોતો, પછી અમારું ઘર દૂર હતું એટલે અમે ઘણા બધા નીકળી ગયા હતા. થોડે 2, 4, 5 જણ જ રહ્યા હતા. એટલે તોય પછી તે તો ફોટો પડાવી લીધા હતા. પણ આપણે ન પાડ્યા કે ભાઈ એને કોસ્ટ્યુમમાં છે ને ખોટું એને શરમાવવું આપણે, એટલે આપણે પિક્સ નહોતા લીધા. પણ ધીતીબેને લઈ લીધા હતા. અને આપણે કદાચ હમણાં નહીં મૂકીએ, ખોટું ભાઈ પ્રોબ્લેમેટિક થાય એવું નહીં કરવાનું. જોઈએ પછી મૂકવા હશે તો મૂકી દઈશું, ડિપેન્ડ્સ. અને આપણે બધી રસોઈ થઈ ગઈ છે, એક રોટલી જ બાકી છે. રસોઈ આપણે પહેલાં કરી લીધી હતી કેમ કે કીધું પછી ખોટું પંખા વગર ગરમીનું રહેવું, એટલે પહેલાં આપણે રસોઈ પતાવી પછી નાવા ધોવાનું. અને પહેલાં છોકરાઓ નથી આવ્યા ત્યાં વ્લોગ એડિટિંગનું કામ મેઇન એ પતાવવાનું હોય, કેમ કે આવ્યા પછી એ લોકોનું બળબડ શરૂ જ રહે છોકરાઓનું. એટલે વ્લોગ એડિટિંગનું કામ આપણે સવારે જ પતાવી દઈએ છીએ. પણ આજે આપણે લેટ ઉઠ્યા હતા એટલે પેલું એ કામ પણ પતાવ્યું નાસ્તો પાણી કરીને. અને હવે ખાલી એક રોટલી જ બાકી છે. બધી રસોઈ થઈ ગઈ છે. જો આ લોકો જમવા બેસે ત્યારે હું તમને બતાવું અને રોટલી કરી જ લઉં, કેમ કે હવે બસ આવવા જ જોઈએ. જસ્ટ 2 વાગે એટલી જ વાર છે, એટલે આપણે જલ્દી રોટલી કરી દઈએ એટલે આવીને જમી લઈ. અને ધીતીબેન આઈ થિંક થઈ કાંઈ છે. એ તો કાલ રિટર્નમાં ગાડીમાં ત્યારે ઉબેરમાં સૂઈ ગયા હતા, પણ તો પણ હવે ભાઈ સૂઈ જશે આજ તો. એટલે જલ્દી આપણે રસોઈ બનાવી દઈએ એટલે આવીને શાંતિથી ખાઈ પીને સૂઈ જઈએ. मेरी बात तो गाइस हमें से स्कूल થઈ ગયું. કેટલા વાગે ડીડી? 1 નહીં 12:50. 12:50 12:30 ને 12:30 થઈ ગયા. અને ક્રિશ હજી આવ્યો નથી એટલે દિવસ જવું લડાઈ ગયો. મંડે જ્યારે ડીડી ઘરે હોય ત્યારે કોઈ વાર ડીડી હોય પણ આવી ગયો. આયા ચાલ. ચલો ભાઈ આવી ગયા છે બધા હાજર. શું છે જમવામાં? કહેવાનું ભાઈ સરપ્રાઈઝ. જો ભાઈ આપણે આજે એ ભીંડી આમાં કાઢવાની, એમાં નથી કાઢવાની. ના એમાં જ કાઢવાના હતા. હા કાંઈ નહીં, જેમાં ફાવે એમાં. બીજું બસ હવે બીજી વાર લેવાય. આ તો પણ હવે હાવ વધે કાંઈ નહીં.
હા જો મહારાજ પધારે. હા જો ને પણ અમારે આપણ એ બેસ જોઈ લે આના નાટક અમારે બેસ હવે જાઓ મહારાજ. બેસ નીચે બિરાજો મહારાજ. તમારું પાછળ નામ જાવ દે. જમવામાં છે રોટલી નહીં પડ આજ આપણે કરી દીધા છે પડ મસ્ત એવા રીંગણાનું શાક મરચાં ચટણી પછી ખીર અને આલુ સેવ ક્યાં ચાલુ છે ભૂલી ગઈ પાછળ એ રહી છુપાઈ બેસી ગઈ હતી બિચારી પણ ખાતા નહીં સારું ચલો હવે ટેસ્ટ કરો જલ્દી 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 ભંડાની ભીંડાના ભોગી ભંડારા ક્યાંથી આવી ગયો વચ્ચેમાં ભૂલાઈ ગયું યાર ભંડારા જો મસ્ત આપણે હે ને પતલા પતલા પડ કરી દીધા છે કે જેને જમવાની જો ધૃતિબેનને ઉતાવળ હોય રિવ્યુ આપવાની એટલે સૌથી પહેલા એ જ ઉપાડે કેમ ધૃતિ હું આજે જો આ પરાક્રમ હે ને અમારે જો. ભીંડાના શાકના પરાક્રમ છે હા ખીર છે સાબરાની મારું ખાવ્યા ખા ને બી થોડીક ખાવી ધ્રીશભાઈને કેવું લાગ્યું ભીંડાનું શાક બધું ભાવે બધાને એવું લાગે આપણા ઘરમાં બધાને ભાવે એમ હે ને પણ મોસ્ટ બધું ભાવતું જ હોય એવું કઈ નથી ઘણા નો ખાતા બધાને ફેવરેટ હોય ચલો હવે શાંતિથી જમવા માંડો પ્રશાંત તારે ટેસ્ટ કરવાનું છે કે હજી વાર બાકી છે રહી ગઈ એ જમવા તો માંડો હાથે જમાડું. આ જ્યારે ભીંડો છે એટલે એ હાથે જમી લે હે ખમા હોય નહીં નાખું હમ. ઉતાવળ એના ઉતાવળ બહુ હોય અમારે કેમ ધ્રીશ હા પ્રશાંત તું ગાઈસ લાઈક સબસ્ક્રાઇબ શેર કમેન્ટ બધી કરી દેજો હા કેટલા ટાઈમ પછી આજ તો બોલ્યો હો ધ્રીશ ચલ પ્રશાંત ટેસ્ટ કર એટલે હું પણ ધ્રીશને જમાડું ન કરે જોઈ ઉપર ઉપરથી દૂધ પી જાહે બેન ચમચી લઈ આવજે ને ભાઈને હા રહી. લીધી છે દે ને. અને પછી તું જમવા માંડ એટલે પ્રશાંત એટલે હું ભાઈને જમાડી દઉં પછી હાલ. તો ખીર હરખી પી ઉપર ઉપરથી દૂધ ન પીવાય નકરું ના શું કરી ભૂલી ગઈ તારું એવું જોઈએ આ કેટલી વાર એને બધું તૈયાર કરવામાં થાય આને જો અડધી કલાક હા અડધી કલાક નહીં એને મને એવો વિચાર આવે કે એને અહીંયા ઓફિસે અડધી કલાકનો લંચ બ્રેક મળતો હશે તો એમાં ઈ બધું આ તૈયારી ક્યારે કરતો હશે ને જમતો ક્યારે હશે અડધી કલાક તૈયાર કરતો છે જમતો નહીં હોય ડેડ દે વરે નીકાળવામાં ધ્રીશે બહુ મોટો ફાંકો મૂકી દીધો એક વાત કહું ના નીચે ક્લિપ બનાવી હતી એક હમ, ક્લિપ સરસ તમને કહો તમને કંઈક આવડતું નથી એટલે મેં ડેડિંગ કીધું ત્યાં આપણે ક્લિપ પાડી લેવું મમ્માને કહેવું જો અમને વિડીયો બનાવતા આવડે છે સરસ એ જમ્બો બાઈ સારું ચલો ભાઈ નીકળી ગયા છે 6 અને આપણે નીકળી ગયા છીએ પાણીપુરી ખાવા માટે સામે રજા હોય અને ટુ વ્હીલ ઘરે હોય એટલે આપણે ખાવી જ પડે કેમ પ્રશાંત હમણાં તો એવું થાય કે કેટલાય ટાઈમથી નહીં ખાધી ટાઈમ માટે કાંઈ નહીં ચલો પાણી છોકરાઓ નથી બેન આવતી આવતી વહી ગઈ કે નથી આવતી બહાર નીકળી ગઈ વળી પાછું લોક કલર વહી ગયો તો ટીવી જોવા માટે ન આવી મસ્ત ચોખાની વેફર તળી દીધી છે પ્રસાદને પછી કાલ ટિફિનમાં લઈ જવી હોય તો લઈ જવા થાય કેમ કે સવારે તો ટાઈમ ન હોય આપણે ઉઠીએ થોડાકના લેટ એટલે અત્યારે તળી દીધી 2-3 દિવસ માંડ થશે એટલે જ તળી છે થોડીક જ કેમ કે પછી વાસી નથી ભાવતી પાછી ખાવી છે તો તળી દેશું લીધો હા પ્રશાંત શું છે જમવામાં જમવામાં છે હાંડવો. અને છોકરાએ જમી લીધું છે ये पिज्जा ने हुए मंचूरियन હા ધૃતિબેન આજ જમવા નથી બેઠા એને ભાઈ દુખે છે પેટમાં કેમ કે હાંજે ખાધા છે શું ખાધું હતું ધૃતિ નામે ભૂલી ગયું નાચોસ હા એના ફેવરેટ નાચોસ અને નીચે ખાધું હશે ગાર્ડનમાં બનાના કેવું લાગ્યું सीरो बनाना તો ચલો હવે આપણે ગરમ ગરમ હાંડવો છે ને ત્યાં ખાઈ લઈએ આજે મસ્ત પતલો પતલો કરી નાખ્યો છે कोलगेट लगा હાલે તો ત્યાં જમા બેજા તારે જમવું હતું ને થોડું ना जम्मू હવે હાલને ભાઈ હમણાં તો કહેતી હતી जो गाइस कोलगेट लगा दी જા ને